રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ફાકીમુસ સલાતા વ આતુ ઝકા વઅતસિમુ બિલ્લાહ. નમાઝ સ્થાપિત કરો અને ઝકાત આપો. નમાઝનું સ્થાપિત કરવું અને ઝકાતનું આપવું, કુરાન શરીફમાં આ બંને જોડે છે અને આ બંનેના બહુ જ સુંદર અર્થ નીકળે છે. અને સાથે સાથે આ બંને એકબીજા સાથે કનેક્ટેડ પણ છે. જ્યારે તમે નમાઝને સ્થાપિત કરો છો ત્યારે એક સાથે કરો છો, અને જ્યારે તમે એક સાથે હોવ છો ત્યારે એકબીજાને ઓળખો છો. અને જ્યારે તમે એકબીજાને ઓળખવા લાગો છો ત્યારે તમને ખબર પડે છે કે કોના ઘરમાં તકલીફ છે, કોના ઘરમાં સમસ્યા છે, કોના ઘરમાં સમસ્યાઓ છે, કોણ બીમાર છે, કોને કઈ જરૂર છે. અને ત્યારે તમને ખબર પડે છે કે તમારે તમારી ઝકાત કોને આપવી. આમ નમાઝ સ્થાપિત કરવી અને ઝકાત આપવી એકબીજા સાથે કનેક્ટેડ છે, અને આનાથી દિલો એકબીજા સાથે જોડાય છે. અને આમ તમે તમારી સંપત્તિનો સાચો ઉપયોગ કરો છો. ફાકીમુસ સલાતા વ આતુ ઝકા વઅતસિમુ બિલ્લાહ. અને અલ્લાહ સાથે મજબૂતાઈ સાથે જોડાયેલા રહો. અલ્લાહની સાથે મજબૂતાઈ સાથે જોડાયેલા રહો. આ વાત મારી અંતિમ વાત હશે અને પછી મારી વાત પૂરી થઈ જશે. આનો ભાવાર્થ એ થાય છે કે ઇતિસામ, તમે કોઈ વસ્તુનો સાથ છોડી દેશો ત્યારે તમે જીવિત રહી શકશો નહીં. અને આ શબ્દ ઇસ્મ પરથી આવ્યો છે, અને ઇસ્મ કહે છે સુરક્ષાને. આમ ઇતિસામનો અર્થ થાય છે પોતાના રક્ષણ માટે કોઈ વસ્તુને પકડી રાખવી. દાખલા તરીકે તમે હોડી પરથી પડી ગયા તો ડૂબવાથી બચવા માટે તમે દોરડું પકડશો અને ઉપર આવશો. અને આના કારણે જ પોતાના પ્રિય જીવન માટે અલ્લાહ સાથે જોડાયેલા રહેવાનું છે. આનો અર્થ એ થાય છે કે તમારી આસપાસના લોકોએ તમને છોડી દીધા છે અને હવે તમે એકલા થઈ ગયા છો. તમારી આસપાસ વાતાવરણ હતું એટલે તમે દિન પર ચાલી રહ્યા હતા. તમે એક સારી સોબતમાં હતા, પણ હવે તમે કોલેજમાં એક જ મુસ્લિમ છો. અહીં મારો કોઈ ઇસ્લામી ભાઈ તો છે નહીં, તો હવે હું ઇસ્લામને ફોલો કરું કે નહીં? જવા દે યાર, નમાઝ પણ હું પછી પડી લઈશ, કનેક્શન કંઈ બની રહ્યું નથી. ના, ભલે લોકો તમારી સાથે જોડાયેલા રહે કે ન રહે, સપોર્ટ સિસ્ટમ તમારી સાથે હોય કે ન હોય, આના કારણે જ આપણે ઇબ્રાહિમ અલૈહિસ્સલામના ધરોહરમાંથી છીએ. તમને ખબર છે, ઇબ્રાહિમ અલૈહિસ્સલામ પોતાના દીનની સાથે જોડાયેલા રહ્યા, અને તેઓ પોતાના સમાજમાં માત્ર એકલા હતા. તેમના કુટુંબે તેમનો સપોર્ટ કર્યો નહીં, તેમના સમાજે તેમનો સપોર્ટ કર્યો નહીં. તેઓ પોતાની જાતમાં એક ઉમ્મત હતા, અને એટલે જ અલ્લાહે તેમને ઉમ્મત કહ્યા કે તેઓ પોતાની જાતમાં એક ઉમ્મત છે અને આપણે તેમને જ ફોલો કરી રહ્યા છીએ. તમને ખબર છે આનો અર્થ શું થાય છે? આપણે એક્સક્યુઝિસ કરી શકતા નથી કે આપણી આસપાસનો માહોલ ખરાબ છે, વાતાવરણ બગડેલું છે. યાર, મારા મિત્રો બગડેલા છે એટલે હું પણ ખરાબ છું. હું કહું છું તમારા મિત્રો ગમે તેવા હોય, તમે ઇબ્રાહિમ અલૈહિસ્સલામની ધરોહરમાંથી છો. જો કોઈ નહીં તો તમારે પ્રકાશ બનવાનું છે આ સમગ્ર અંધકારમાં. તમારે બહાના કાઢવાના નથી, તમારે અંધકારમાંથી બહાર નીકળવાનું છે. વઅતસિમુ બિલ્લાહ હુવા મૌલાકુમ. તે તમારો મિત્ર છે, તે તમારો રક્ષક છે, તે જ તમારી રક્ષા કરશે. ફનિઅમલ મૌલા વ નિઅમન નસીર. અને અલ્લાહ તાલા કેટલા શક્તિશાળી રક્ષક છે કે જેઓ રક્ષા કરશે. બહુ જ રક્ષા કરનાર અને બહુ જ મદદ કરનાર છે અલ્લાહ તાલા. તમે જાણો છો, નસીર શબ્દ નુસરા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તમારામાંથી ઘણા બધા ઇઝા જાઅ નસરુલ્લાહિ વલ ફથ સૂરતને જાણતા હશો. નસીર શબ્દનો અર્થ માત્ર મદદ કરવી એવો થતો નથી, પણ બહુ જ વધારે મદદ કરવી એવો થાય છે. તમારી ગાડીમાં પંચર પડ્યું, મેં મદદ કરી, તો હું નથી કહેતો નસવર તુકા, હું કહું છું સાઅદ તુકા. નુસરતમાં તો બહુ જ મોટી મદદ થાય છે. દાખલા તરીકે એક દેશ બીજા દેશને $1 બિલિયન આપે, અથવા તો એક દેશ બીજા દેશ માટે સૈન્ય મોકલે પોતાનું. નુસરત એ કોઈ નાની મદદ હોતી નથી, એ બહુ જ વ્યાપક મદદ હોય છે. એટલે કે અલ્લાહ તાલા જ્યારે ફરિશ્તાઓને મદદ માટે મોકલે છે ત્યારે આ શબ્દ નુસરાનો ઉપયોગ થાય છે. આ છે નુસરા, આ છે અલ્લાહ તાલાની મદદ, અલ્લાહ તાલાની જબરદસ્ત મદદ. અને નસીર કર્તાવાચક શબ્દ છે. અલ્લાહ હર હંમેશ તમારી વ્યાપક રીતે મદદ કરવા માટે તૈયાર છે. જ્યારે તમે તમારી જાતને અલ્લાહ સાથે જોડો છો ત્યારે તમે સૌથી શક્તિશાળી જાત સાથે તમારી જાતને જોડી દો છો કે જે હર હંમેશ તમને સપોર્ટ કરનાર છે. ફનિઅમલ મૌલા વ નિઅમન નસીર. આના પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ એ વ્યક્તિની માનસિકતા છે કે જે આપણા પિતા ઇબ્રાહિમ અલૈહિસ્સલામના ધરોહરના દીનને સ્વીકારે છે. અને જ્યારે તમે સાચા દીનનો સ્વીકાર કરી લીધો તો પછી અલ્લાહ માટે સંઘર્ષ કરવો સરળ બની જાય છે. અલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના વ ઇન્નલ્લાહ લમઅલ મુહસિનીન. જેઓ અમારા માર્ગમાં સંઘર્ષ કરે છે, અમે તેમના માટે અમારા માર્ગો ખોલી નાખીએ છીએ. એક રસ્તો નહીં, ઘણા બધા રસ્તાઓ ખોલી નાખે છે. અલ્લાહ તમારા માટે રસ્તો કાઢશે. આપણામાંથી દરેકની મુશ્કેલીઓ અલગ અલગ હોય છે. પારિવારિક મુશ્કેલી, કામની મુશ્કેલી, પૈસાની મુશ્કેલી. કેટલાકની પાસે તંદુરસ્તી નથી તો કેટલાકની પાસે દીન નથી. તેમના જીવનમાંથી દીન દૂર થઈ રહ્યું છે. બહુ જ મુશ્કેલીથી તેમણે પોતાની જાતને દીન સાથે સંકળાયેલ રાખેલ છે. તમારામાંથી ઘણા બધા પોતાની જાતને હરામથી બચાવવાની કોશિશ કરી રહ્યા છો. જ્યારે તમે આવી કોશિશ કરો છો, મહેનત કરો છો, ત્યારે અલ્લાહની મદદ આવે છે.
અલ્લાહ તાલા આપણને છોડી દેતા નથી. આપણે એવું સમજીએ છીએ કે અલ્લાહે મને છોડી દીધો છે. શૈતાન આપણને કહે છે કે અલ્લાહે તને છોડી દીધો છે. અરે તે તો ઘણા બધા પાપ કર્યા છે. આમ તે ઈચ્છે છે કે તમારો અને અલ્લાહનો સંપર્ક તૂટી જાય. ના, અલ્લાહ તો ત્યાં જ છે. આપણે જ અલ્લાહથી દૂર થઈ રહ્યા છીએ અને આ વાતને આપણે સમજવી પડશે.